અને જ્યાં ગોપીઓ આપસમાં ચર્ચા કરવા લાગી અને ગોપીઓની ચર્ચાને સાંભળી અને ભગવાનને થયું કે ઓહો ભૂલ કરી, થોડી ભૂલ થઈ ગઈ, ઉતાવળ થઈ ગઈ. ભગવાનથી ક્યારેય ભૂલ થાય નહીં અને ભૂલ કરી જ નથી. પણ ભગવાનને થયું થોડી ઉતાવળ થઈ, હવે આને થોડી સજા કરવી પડશે. એટલે ભગવાને શું કર્યું ખબર છે? તાસામ તત્સવ ભગવદમ વક્ષ્યમાનમ ચ કેશવઃ પ્રશમનાય પ્રસાદાય તત્રૈવાંતરધીયદા. ભગવાન એ જ સમય તાસામ તત્સવ ભગમદમ વિક્ષમાનમ ચ કેશવઃ, આ ગોપીઓના અહંકારને જોઈ અને ભગવાને અહંકારનું શમન કરવા માટે પ્રશમનાય પ્રસાદાય, થોડોક પ્રસાદ મળે ગોપીઓને, ભાન થાય. તત્રૈવાંતરધીયત, ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. અને ભગવાન અંતર ધ્યાન થયા એટલે ઘટના શું ઘટી ખબર છે? અંતરહિતે ભગવતી સહસૈવ વ્રજાંગના અતપ્ય સમચક્ષણાઃ કરિણ્યૈવ યુથપમ. ભગવાન અંતર ધ્યાન થયા એટલે ગોપીઓની સ્થિતિ કેવી થઈ ખબર છે? જેમ પાણીમાંથી તમે માછલીને બહાર કાઢો અને જે માછલીની સ્થિતિ થાય આવી સ્થિતિ ગોપીઓની થઈ છે. અને આવી સ્થિતિ ગોપીઓની થઈ એટલે શું કર્યું? અંતરહિતે ભગવતી સહસૈવ વ્રજાંગના, બધી ગોપીઓ ભેગી થઈ છે. અને ભેગી થઈને અતપ્યંસ્તમ ચક્ષણાઃ કરિણ્ય ઈવ યુથપમ, જૂથ કર્યું. અને બધી ગોપીઓ ભેગી થઈ અને જૂથ કર્યું છે. અને ભેગી થઈ અને ભગવાન ક્યાં ગયા છે, ક્યાં ગયા છે એમ શોધવા લાગી છે ભગવાનને. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન ગયા છે પણ એકલા નથી ગયા, એક ગોપીને સાથે લઈ ગયા છે. જેને અભિમાન નહોતું આવ્યું એવી એક ગોપી હતી, એને સાથે લઈ ગયા. હવે તમે વિચાર કરો કે કઈ ગોપી હશે? વાહ વાહ વાહ, રાધાજી. કારણ કે રાધાજીને અભિમાન નહોતું આવ્યું એટલે રાધાજીને લઈને ગયા. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે અનયા રાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામન યત્ર. ભગવાન રાધાજીને લઈને ગયા છે. ચાલતા ચાલતા થોડી દૂર ગયા એટલે હવે રાધાજીને અભિમાન આવ્યું. એને છોડ્યું નથી અભિમાન, રાધાજીને પણ નથી. થોડી દૂર ગયા એટલે રાધાજીને થયું કે આને બધા વગર ચાલે છે પણ મારા વગર નથી ચાલતું. એટલે રાધાજી ભગવાનને કહેવા લાગ્યા, કૃષ્ણ ક્યાં લઈ જાય છે? કહું ચાલ, કહું કૃષ્ણ હું ચાલી ચાલીને થાકી ગઈ છું, એક કામ કર, તને મને તારા ખભા ઉપર બેસાડી દે. ભગવાન વિચાર કરે 5 વર્ષ મારા કરતા મોટી છે, એને એમ કેવું જોઈએ કે કનૈયા તું થાકી ગયો છે, મારા ખભા ઉપર બેસી જા. એના બદલે મને એવું કહે છે કે તારા ખભા ઉપર બેસાડી. કાંઈ વાંધો નહીં. ભગવાન કહે છે કે આ તું નથી બોલતી, તારા અંદર રહેલું અભિમાન બોલે છે. એટલે ભગવાને યુક્તિ કરી. ભગવાને કહ્યું કે રાધા એક કામ કર, તારો વજન બહુ હોય, હું ઉંચકી ન શકું, હું નીચે બેસું પછી તું મારા ખભા ઉપર બેસ, પછી હું ઊભો થાવ ને તો ઊભો ન થઈ શકું. એટલે હું આ ઝાડની ડાળીને ઝુકાવું છું, તું ડાળી પકડી લે, પછી હું ડાળીને છોડી દઈશ એટલે તું આમ ઉપર જઈશ, અને ઉપર જઈશ પછી હું તારી નીચે ઊભો રહું તો તું મારા ખભા ઉપર બેસી જઈશ. ઠીક છે. ભગવાને એક ઝાડની ડાળીને ઝુકાવી, અને ઝુકાવી એટલે રાધાજી એક ઝાડની ડાળીને પકડી અને ભગવાને છોડી. ભગવાન છટકી ગયા અને રાધાજી ત્યાં લટકી ગયા. રાધાજીને લટકાવી અને ભગવાન છટકી ગયા છે.
લટકી રે રાધા ઝાડ પર લટકી, ઝાડ પર લટકાવી કાનો ગયો છટકી. લટકી રે રાધા ઝાડ પર લટકી. તો રાધાજી ઝાડ ઉપર લટકી ગયા. ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે, છટકી ગયા છે. હવે બૂમો પાડે, મને નીચે ઉતાર, મને નીચે ઉતાર. પણ કોણ ઉતારે? કોણ સાંભળે? કોણ ઉતારે? આ તરફ ગોપીઓ શોધવા માટે નીકળી છે. એમાં રાધાજી બૂમો પાડે છે અને એની બૂમોને સાંભળી અને ગોપીઓ એ દિશામાં પ્રસ્થાન કર્યું કે ત્યાં કનૈયો હશે. દોડતી ગોપીઓ આવી અને જોયું તો ઝાડની ડાળી ઉપર રાધાજી લટકી રહ્યા છે અને ભગવાન ત્યાં પણ નથી. રાધાજીએ ગોપીઓને કહ્યું, કરી ગોપિયા મુझे નીચે ઉતારીએ. ગોપીઓએ નીચે ઉતારીને કહ્યું, લે ગઈ હતી એની સાથે, આ કોઈનો થયો નથી ને કોઈનો થવાનો નથી. અત્યાર સુધી કોઈનો થયો નથી, થવાનો નથી. આ તું એની સાથે ગઈ, તને લટકાવીને જતો રહ્યો. હવે ગોપીઓ ભગવાનને શોધે છે. એટલે કહું, ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડને રે, ઝાડો ઝાડને રે, કાંટાની વાળને રે. ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડ. મોરના પીછાને પૂછે છે ગોપી, તુલસીના છોડને પૂછે છે ગોપી કે ક્યાંય કૃષ્ણને જોયા છે? કોણ જવાબ આપે? અંતે એક ગોપીએ કહું, કરી गोपियां हम इधर उधर क्यों घूम रही है? જ્યાંથી ભગવાન આપણને છોડીને ગયા ને ત્યાં જવાની જરૂર છે. ચાલો ત્યાં જઈએ. બધી ગોપીઓ ત્યાં આવી. કારણ કે ગોપીએ કહ્યું કે જે વસ્તુ જ્યાં ખોવાઈ હોય ને ત્યાંથી જડે. આડી અવળી બીજે ક્યાંય ગોતવા ન જડે. પોરબંદરમાં ખોવાણી હોય ને અમદાવાદ જઈને ગોતીએ જડે? ના જડે. એ પોરબંદરમાં જ જડે. તો ગોપીઓએ કહ્યું ચાલો ત્યાં જઈએ. બધી જ ગોપીઓ આવી છે અને બધી ગોપીઓ આવી અને બેસી ગઈ છે. અને બેસી ગઈ એટલું જ નહીં, આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી છે. અને એટલા માટે આ ગોપી ગીત છે ને, એ તો ગોપીઓ ભગવાન કૃષ્ણના વિરહમાં ગોપીઓના હૃદયમાંથી નીકળેલી વિરહની વેદના છે.